પોરબંદરના લોકમેળામાં આજે ચકડોળની ફિટનેસ માટે તપાસ હાથ ધરવામાં આવી હતી, જેમાં મેળા કમિટી દ્વારા ચકડોળની તપાસ શરૂ કરવામાં આવી હતી। જો કે આ વખતે પોરબંદરનો લોકમેળો વિવાદમાં રહ્યો છે। પોરબંદરના લોકમેળામાં લગાવવામાં આવેલ ચકડોળ માટેની ફિટનેસ સહિતની જરૂરી પરમિશન ફરજિયાત કરવામાં આવી છે। લોકમેળામાં લગાવવામાં આવેલ ચકડોળ હાલ તૈયાર થઈ જતા મેળા કમિટીના સભ્યો તેમજ ટેકનિકલ ટીમ દ્વારા મેળા ગ્રાઉન્ડમાં લગાવવામાં આવેલ ચકડોળની ફિટનેસ અંગે તપાસ હાથ ધરવામાં આવી હતી। આ તપાસ દરમિયાન અધિકારીઓ દ્વારા ચકડોળ ચાલુ કરી તપાસ હાથ ધરવામાં આવી હતી। મારું નામ તેજસ ઝાલા છે। હું થર્ડ પાર્ટી ચાર્ટર્ડ એન્જિનિયર કમ ઇન્સ્પેક્ટર છું કે જે અલગ અલગ બધી રાઇડનું સેફટી બાબતે ઇન્સ્પેક્શન કરી અને એનું ફિટનેસ સર્ટિફિકેટ હું ઇસ્યુ કરું છું। હવે રાજકોટમાં જે દુઃખદ ઘટના 2 વર્ષ પહેલાં બનેલી ગેમ ઝોનની, એ પછી સરકારશ્રીએ રાઇડની સેફટીને ધ્યાનમાં લઈ અને ઘણા ખરા સુધારા વધારા કરેલ છે અને એની એક આખી એસઓપી ઇસ્યુ કરેલ છે દરેક રાઇડના આયોજક માટે કે રાઇડનું આયોજન કરવા માટે શું પગલાઓ ધ્યાનમાં લેવા જેથી એની સેફટીમાં સુધારો થાય અને કોઈ પણ પબ્લિકને કોઈ પણ જાતની અગવડતા ન પડે ને કોઈ પણ દુઃખદ ઘટના નિવારી શકાય। તો એ હેતુસર પોરબંદર પ્રાંત સાહેબે પોરબંદરમાં પણ એક સેફટી કમિટીની નિમણૂક કરેલ છે, જેમાં સરકારના અલગ અલગ ડિપાર્ટમેન્ટ જેમ કે આરએનબી સિવિલ છે, પાણી પુરવઠા બોર્ડના મિકેનિકલ છે જે એમના અધ્યક્ષ છે, પછી સાહેબજી મારી સાથે છે તેઓ પોલિટેકનિક કોલેજમાંથી છે જેઓ મિકેનિકલ જુએ છે, પ્લસ ઇલેક્ટ્રિકલ અને ફાયર ડિપાર્ટમેન્ટ। તો આ બધા અલગ અલગ વિભાગોના અલગ અલગ અધિકારીઓને જવાબદારી સોંપાઈ છે કે બધી રાઇડનું અમે જોઈન્ટલી ઇન્સ્પેક્શન કરી જે બી જરૂરી સુધારા વધારો છે સૂચન કરી અને ફાઇનલ થાય એ પછી સર્ટિફિકેટ ઇસ્યુ કરવું, એ અમારો હેતુ છે। અત્યારે જે પોરબંદરનો જે લોકમેળો છે તો પોરબંદરના લોકમેળામાં 19 રાઇડો લાગેલી છે ને પ્લસ જે પ્રાઇવેટ આનંદ મેળો છે તેમાં 7 રાઇડો લાગેલી છે, તો ટોટલ 26 રાઇડો છે। પણ એટલો અમને એક આનંદ છે કે જે લાસ્ટ ટાઈમ જે સરકારી અધિકારીશ્રીએ જે રીતના આદેશો આપેલા હતા અને જે ઇન્સ્પેક્શન કરેલું હતું એ ઘણું બધું ઇમ્પ્રુવમેન્ટ છે। તો મેજોરિટી જે મેળા ધારકો છે અને જે મેળાના જે રાઇડના કારીગરો છે એમણે પ્રોપર કામ કરેલું છે। જે બી ખૂટતું વધતું છે અત્યારે અમે જોઈ એમના ધ્યાને દોરી અને એ સુધારો કરાવીએ છીએ। મારું નામ નીરજ જે પરમાર છે। હું લેક્ચરર મેકેનિકલ એન્જિનિયરિંગ ડિપાર્ટમેન્ટ પોલિટેકનિક ખાતે ફરજ બજાવું છું। હું આપણે છેલ્લા 4 વર્ષથી લોકમેળાની જે રાઇડ ઇન્સ્પેક્શન કમિટી છે એનો મેમ્બર છું, બરાબર। તો દર વર્ષે આપણે સરકારશ્રી તરફથી આપવામાં આવેલી જે રાઇડ ઇન્સ્પેક્શન કમિટીની જે પ્રોસિજર છે એ પ્રોસિજરને અમે દર વર્ષે ફોલો કરાવીએ છીએ। તો આ વર્ષે જેમ તેજસભાઈએ વાત કરી કે ટોટલ આખા મેળામાં 19 રાઇડ છે લોકમેળામાં, અને પ્રાઇવેટ જે મેળો છે એમાં ટોટલ 7 રાઇડ આવેલી છે। તો બધા જ અરજદારોશ્રીઓને રાઇડ્સ ધારકોને અમે જે પ્રોક્યોરમેન્ટ આપણે ઇન્સ્ટોલેશનની જે પોલિસી છે એ પોલિસીના નિયમો દર વખતે મિટિંગમાં સમજાવેલા છે અને બધાએ મિટિંગમાં થયેલી વાતચીત પ્રમાણે ડિસ્કશન પ્રમાણે બધાનું ઇન્સ્ટોલેશનનું કામ અત્યારે ચાલુ છે। અને ઓલમોસ્ટ તમે જોઈ શકો છો કે ઓલમોસ્ટ બધી રાઇડ્સ છે એ 90% ઇન્સ્ટોલેશન થઈ ગયું છે। ત્યારબાદ ઇન્સ્ટોલેશન થઈ જાય પછી જે ચાર્ટર્ડ એન્જિનિયર સાહેબ છે જે તેજસ ઝાલા સાહેબ, એ બધા જ રાઇડ્સને પર્ટિક્યુલર ચેક કરશે, એના એનડીટી રિપોર્ટ્સ જેટલા પણ લોડ ટેસ્ટિંગના રિપોર્ટ છે બધા રિપોર્ટ ચકાસી અને રિપોર્ટ અમને કમિટીને જમા કરશે। ત્યારબાદ અમે અમારું દરેક રાઇડને પર્સનલી ઇન્સ્પેક્શન કરી અને જે પણ રાઇડ્સમાં નાના મોટા કરેક્શન હશે કરેક્શન અમે એમને આપશું અને એ કરેક્શન થઈ જાય એટલે અમે અમારો જે લોડ ટેસ્ટનો રિપોર્ટ થઈ જાય અને એમાં અમારો અભિપ્રાય કે ભાઈ રાઇડ ચાલુ કરવા માટે યોગ્ય છે કે કેમ એનો અમે આખી કમિટી બંને સાથે મળીને નિર્ણય આપશું। સાહેબ, એવું લાગે છે કે સોઇલ ટેસ્ટ, સોઇલ રિપોર્ટ અને સોઇલ ટેસ્ટ આપણે ગયા વર્ષે કરેલો જ હતો અને સોઇલ ટેસ્ટ આ વર્ષે પણ સાહેબે કર્યો હશે। સોઇલ ટેસ્ટ એકચ્યુઅલી સિવિલ ડિપાર્ટમેન્ટ છે, આરએનબી એ લોકોએ કરેલો જ છે। તો સોઇલ ટેસ્ટનો રિપોર્ટ તમને એ લોકો જણાવી શકશે, એ બાબતે મને માહિતી એટલી ઓછી છે। છતાં પણ સોઇલ ટેસ્ટ મને એટલું માહિતી છે કે સોઇલ ટેસ્ટ કરેલો છે અને એ યોગ્ય જણાય છે। અત્યારે જેટલી પણ રાઇડ્સ છે એમાં ખાસ કરીને ડીઝલ ઓપરેટેડ રાઇડ્સ છે બધી મેં ચાલુ કરીને ચેક કરેલી છે। એમાં નાના મોટા કરેક્શન્સ અમે આપેલા છે, જેમ કે ભાઈ બોગી છે જે જાયન્ટ વ્હીલ છે ને બોગીમાં એક લોક ચેન લગાવવાની છે બાકી છે, એ લોકોને મેં સૂચના આપેલી છે, એ લોકો લગાવી દેશે। બાકી મેજોરિટી રાઇડ્સ બધી જોતા વ્યવસ્થિત જણાય છે, છતાં પણ એક્ઝેક્ટ રિપોર્ટ અમે ક્યારે આપી શકીએ કે જ્યારે એનડીટી ચાર્ટર્ડ એન્જિનિયર છે એનડીટી રિપોર્ટ્સ લોડ ટેસ્ટિંગના રિપોર્ટ અમને આપે, અમે જે રિપોર્ટ જોઈએ પછી અમને ખ્યાલ આવે એક્ઝેક્ટ કે રાઇડની કન્ડિશન કેવી છે, બરાબર। બાકી નો લોડ કન્ડિશનમાં ચાલુ કરતા રાઇડ્સ બધી બરાબર જણાય છે, બરાબર। મેળામાં લગાવેલ ચકડોળમાં અધિકારીઓ દ્વારા સૂચનો પણ આપવામાં આવ્યા હતા તેમજ જરૂરી સેફટી અંગે પણ
આદેશ આપવામાં આવ્યા હતા. જો કે આ ફિટનેસમાં કેટલાક વિભાગો દ્વારા ભ્રષ્ટાચાર આચર્યો હોવાની ચર્ચા પણ જાગી છે. ત્યારે ગાંધીનગર કક્ષાએથી તપાસ જરૂરી બની છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર.